શહેરા તાલુકાની 3, હાલોલની 2, ગોધરા ગ્રામ્યની 1 અને ગોધરા શહેરની 1 મળી કુલ 7 દુકાનના પરવાના કાયમ માટે રદ કરવામાં આવ્યા છે। સરકારી અનાજમાં ગેરરીતિ આચરણના સંચાલકો સામે તવાઈ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની 7 દુકાનના પરવાના કાયમી રદ કર્યા હતા। શહેરા તાલુકાની 3, હાલોલની 2, ગોધરા ગ્રામ્યની 1 અને ગોધરા શહેરની 1 મળી કુલ 7 દુકાનના પરવાના કાયમ માટે રદ કરવામાં આવ્યા હતા। પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા 3211 કિલોગ્રામ અનાજનો જથ્થો ખાલસા કરવામાં આવ્યો હતો। સાથે જ રદ કરવામાં આવેલા તમામ પરવાનેદાર પાસેથી ₹3,60,000ની દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચમહાલ પુરવઠા વિભાગની કાર્યવાહીને લઈને સરકારી અનાજમાં ગેરરીતિ આચરનારાઓમાં ભારે ફફડાટ પણ જોવા મળ્યો હતો। જિલ્લાની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા સરકારી વ્યાજબી ભાવની દુકાનો ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવતી હોય છે। તપાસણી દરમિયાન જે પણ કંઈ ગંભીર ગેરરીતિઓ સામે આવે છે તેઓની સામે અમે એક્શન લેતા હોઈએ છીએ। જે તપાસણી કરેલી તેઓને સુનાવણી કર્યા બાદ જે સંતોષકારક જથ્થા અંગે કોઈ ખુલાસો રજૂ નથી કરી શક્યા તો તેવા પરવાનેદારો સામે અમે એક્શન લઈ અને ફરીથી કુલ 7 પરવાના રદ કરવામાં આવેલ છે। 7 પરવાનાની અંદર 3211 કિલોગ્રામ જથ્થો છે। જથ્થો રાજ્ય સાત એટલે કે ખાલસા કરવામાં આવેલ છે, જેની કિંમત થાય છે 1,41,712। સાથે સાથે 2,19,226 રૂપિયાનો આ પરવાનેદારો સામે દંડ પણ કરવામાં આવેલ છે।